માત્રે નમઃ. જય શ્રી રામ. હું છું શ્વેતા પટેલ અને હું આજે આવી છું કષ્ટભંજન દેવ સાળંગપુર હનુમાન દાદાના મંદિર. આજથી શરૂ થતી ગુપ્ત નવરાત્રીની તમને બધાને શુભકામના. માતાજી તમને શક્તિ પ્રદાન કરે. ગુપ્ત નવરાત્રીના પહેલા દિવસે માં કાલીની સાધનાઓ કરવામાં આવે છે. તેમને 10 મહાવિદ્યાઓમાં પ્રથમ સ્થાને પૂજવામાં આવે છે. મહાકાલીની સાધનાથી શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. તંત્ર મંત્રના દ્રષ્ટિકોણથી ગુપ્ત નવરાત્રીને ઘણું મહત્વ આપવામાં આવે છે. દેવી ભાગવત અનુસાર વર્ષમાં 4 નવરાત્રીઓ આવે છે. તેમાં દેવીના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે, જ્યારે ગુપ્ત નવરાત્રીમાં દેવીના 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. 10 મહાવિદ્યાઓમાં માં કાલી, માં તારા, માં ત્રિપુર સુંદરી, માં ભુવનેશ્વરી, માં ભૈરવી, માં છિન્નમસ્તા, માં ધૂમાવતી, માં બગલામુખી, માં માતંગી અને માં કમલા. મહાકાલી માતાના 3 પ્રધાન સ્વરૂપ છે, જે ભદ્રકાલી, સ્મશાનકાલી અને મહાકાલી સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુના શયનકાળ દરમિયાન દૈવિક શક્તિ કમજોર થઈ જાય છે અને તે દરમિયાન પૃથ્વી પર રુદ્ર, વરુણ, યમ વગેરેનો પ્રકોપ વધવા લાગે છે. તે દરમિયાન ગુપ્ત નવરાત્રીમાં મા દુર્ગાની સાધના કરવામાં આવે છે. એક પૌરાણિક કથા અનુસાર દારૂક નામના રાક્ષસે ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને તેમની પાસેથી વરદાન મેળવ્યું. એ વરદાન બાદ દારૂક નામના રાક્ષસે દેવતાઓને બ્રાહ્મણોને પીડિત કર્યા, પ્રતાડિત કર્યા, ત્રાહી પોકારાવી દીધું અને ત્યારબાદ દેવતાઓને બ્રાહ્મણો ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પાસે ગયા હતા. ત્યારબાદ બ્રહ્માજીએ એવું કહ્યું હતું કે આ દુષ્ટનો સંહાર એક સ્ત્રી જ કરી શકશે. દેવતાઓ અને બ્રાહ્મણો દ્વારા આ ઘટના શિવજી અને માતા પાર્વતીને વર્ણવવામાં આવી. શિવજીએ માતા પાર્વતી તરફ જોયું ત્યારે માતા હસ્યા અને તેમના દ્વારા એક અંશને શિવજીમાં પ્રવાહિત કરવામાં આવ્યો. શિવજીના કંઠમાં રહેલા વિષ દ્વારા એક અંશે આકાર લીધો. ત્યારબાદ શિવજીના ત્રીજા નેત્ર દ્વારા વિકરાળ રૂપવાળા માં કાલી ઉત્પન્ન થયા. માતાજીનું રૌદ્ર અને વિશાળ સ્વરૂપ જોઈ દેવતાઓ જ્યાં ત્યાં ભાગવા લાગ્યા. ત્યારબાદ માં કાલીએ દારૂક અને તેની સેના સાથે ભયંકર યુદ્ધ લડ્યું અને આખરે તેનો વધ કર્યો. પરંતુ માનો ક્રોધ શાંત ન થતા આખું સંસાર બળવા લાગ્યું. આખું સંસાર ભસ્મીભૂત થતા જોઈ ભગવાન શિવે બાળકનું રૂપ ધારણ કર્યું અને તે સ્મશાનમાં જઈને સૂઈ ગયા. રડતા બાળકને જોઈને માતા કાલી મોહિત થઈ ગયા અને તેમને ગળે લગાવી માતાજીએ સ્તનપાન કરાવ્યું. ભગવાન શિવે તેમના દૂધની સાથે માતાજીના ક્રોધનું પણ પાન કરી લીધું અને ક્રોધને કારણે 8 મૂર્તિઓ ઉત્પન્ન થઈ, જે ક્ષેત્રપાલના નામે ઓળખાય. શિવજી દ્વારા માં કાલીના ક્રોધને ગ્રહણ કરી લેવાથી માતાજી ત્યાં જ મૂર્છિત થઈ ગયા અને દેવીને હોશમાં લાવવા માટે શિવજીએ તાંડવ શરૂ કર્યું. માતાજી જ્યારે હોશમાં આવ્યા ત્યારે તેઓ ભગવાન શિવને નૃત્ય કરતા જોઈ તે પણ તેમની સાથે નૃત્ય કરવા લાગ્યા અને તે કારણે મા કાલીને યોગિની પણ કહેવામાં આવે છે. મા કાલીને દક્ષિણેશ્વર કાલી પણ કહેવામાં આવે છે. સંત શ્રી રામકૃષ્ણ પરમહંસને જેમના સાક્ષાત્કાર થયા હતા તે દક્ષિણા કાલી જ હતા. દક્ષિણા કાલીની 2 રીતના પૂજા અર્ચના કરવામાં આવે છે, સાધના કરવામાં આવે છે. એક છે વામાચાર અને એક છે દક્ષિણાચાર. દક્ષિણા કાલી માતાજીનું દક્ષિણા કાલી નામ કેવી રીતના પડ્યું તેની પાછળ પણ એક સુંદર રહસ્ય છુપાયેલું છે. દક્ષિણ દિશામાં સ્વયં યમનો વાસ હોય છે. યમ મતલબ કે મૃત્યુના દેવતા અને સ્વયં યમ જેમનાથી ડરે છે, ભયભીત થાય છે, તે મા દક્ષિણા કાલી. બીજું કારણ એ છે કે કોઈ પણ આધ્યાત્મિક કાર્ય દક્ષિણા વગર પૂર્ણ થતું નથી, તેથી માતાજીને દક્ષિણા કાલી કહેવામાં આવે છે. મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય મહાકાળી પર તો એક લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો.